કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમ કહેતા હતા કે અમે તો રાષ્ટ્રવાદી છે, હવે વખામાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ આવો તો ન દાલું અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે હું ઝેર પીવું પડે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. ન કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે, તમે વિચારી લો કે કેશિયાની આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્કેટનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠેલા પૂછો હતું ભાષણ કરવા ઉભા છે ને, કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલ રેખાબેનનું વ્યક્તિગત નામ નતું લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ. તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરમની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ત્યારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેરફાર પાડે? એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, અમે તો રાષ્ટ્રવાદી છે, બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો, આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને, કોઈ બેઠા નહીં બોલાવે. અને તમે તો અમને પરબત બીજો ખૂબ બધું જોયું છે ને, આ મહાદેવભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સમાજની બહાર લાવ્યો છે ને એક અમારો દેવી જોડા છે. એટલે મિત્રો, તમને બધાને ઈમાન મિત્રોને વિનંતી કરું છું, સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે